સુરત એસએમસી ફાયર ડિપાર્ટમેન્ટમાં આવી નવી ભરતી. ફાયરની ટીમમાં આવ્યો હવે ફાયર રોબોટ. ફાયર રોબોટ આગની ઘટનામાં મદદરૂપ થશે. હજુ સુધી વપરાયા જ ન હોય તેવા ફાયર રોબોટ સુરતમાં જોવા મળ્યા છે. આધુનિક સાધનોનું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પણ પ્રદર્શન કરાશે. 2 મહિના પહેલા જ સરકારે સુરતને આપ્યો છે આ રોબોટ. સુરત એસએમસી ફાયર ડિપાર્ટમેન્ટમાં આવી નવી ભરતી. ફાયરની ટીમમાં આવ્યો હવે ફાયર રોબોટ. ફાયર રોબોટ આગની ઘટનામાં મદદરૂપ થશે. હજુ સુધી વપરાય જ ન હોય તેવા ફાયર રોબોટ સુરતમાં જોવા મળ્યા છે. આધુનિક સાધનોનું મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પ્રદર્શન કરાશે. 2 મહિના પહેલા જ સરકારે સુરતને આપી હતી ભેટ. ત્યારે અઠવા પાર્ટી પ્લોટ ખાતે 24મીએ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં પરફોર્મ કરશે રોબોટ. ફાયર રોબોટ આગના બનાવમાં જ્યાં માણસ ન જઈ શકે ત્યાં જશે. બ્લાસ્ટ થવાનું જોખમ હોય તો ત્યાં અંદર જઈને માહિતી આપશે. રોબોટ કેમેરાની મદદથી બહાર ઉભેલા અધિકારીઓને અંદરની સ્થિતિની જાણકારી પણ અપાશે. હું ઈશ્વર પટેલ, ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર, સુરત મહાનગરપાલિકા. 25 જાન્યુઆરી 2025ના રોજ જ્યારે મુખ્યમંત્રી શ્રી સુરતના પ્રવાસ કાર્યક્રમમાં આવવાના છે તે સમયે ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી ફાયર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં પબ્લિકના અવેરનેસના ભાગરૂપે ખાસ કરીને મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પરીખ સાહેબના આદેશ મુજબ જે ફર્સ્ટ જે આગ લાગે છે જેને ફાયર એક્સ્ટિંગ્વિશર વડે કેવી રીતે કંટ્રોલ કરી શકાય એનું ડેમોન્સ્ટ્રેશન રાખવામાં આવેલું છે. એની સાથે સાથે TTL જે ટર્ન ટેબલ લેડર જે ખરીદી કરવામાં આવેલી છે એમાં બચાવ કામગીરી કયા હિસાબની કરવાની અને TTLને ઓપરેટ કેવી રીતે કરવાનું એનું પ્રદર્શન રાખવામાં આવેલું છે. એની સાથે સાથે જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ જે સુરત મહાનગરપાલિકામાં અલગ અલગ મીટરની ખરીદી કરવામાં આવેલી છે એમાં જ્યારે આગ અને અકસ્માતના સમયે કેવી રીતે બચાવ કામગીરી કરવાની અને કેવી રીતે સુરત મહાનગરપાલિકાની ફાયર ટીમ બચાવ કામગીરી કરે છે એના અલગ અલગ રીતે જમ્પિંગ કુશન, રોપ રેસ્ક્યુ અને એક્સેપ્ટ શૂટ વડે કેવી રીતે બચાવ કામગીરી કરી શકાય એનું ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે. સાથે સાથે જે ઘણા બધા રોડ અકસ્માતની જે ઘટનાઓ બને છે તેની અંદર જે માણસો ફસાઈ જાય છે અને આગમાં ભઠ્ઠું પર થઈ જાય છે એની બચાવ કામગીરી કયા કયા સાધનો વડે અને કેવી રીતે કરવાની એનું પણ ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવેલું છે. સાથે સાથે ખાસ કરીને જે રોબોટનો ઉપયોગ કરવાનો છે, જે મહાનગરપાલિકાની અંદર રોબોટ જે ખરીદી કરવામાં આવેલા છે અને આપવામાં આવેલા છે એ રોબોટ જે રિમોટ ઓપરેટેડ છે અને જ્યારે મોટી આગ લાગે છે ઇન્ડસ્ટ્રીયલી આગની અંદર મોટી આગને કંટ્રોલ કરવા માટે કોઈ માણસોની જરૂર પડતી નથી. રિમોટ વડે એ રોબોટને અંદર મોકલવામાં આવે છે અને એના વડે ફાયર ફાઇટિંગ કરવામાં આવે છે અને એ ઇન્ડસ્ટ્રીયલી મોટી આગને કંટ્રોલ કરવા માટે ખૂબ જ ઉપયોગી થનાર છે. એની સાથે સાથે LPG સિલિન્ડર, ખાસ કરીને ઘણા એવા વિસ્તારો છે સુરતની અંદર જેવી રીતે કટારગામ અને વરાછા વિસ્તારોમાં LPG સિલિન્ડરને ઘણી બધી આગ લાગતી હોય છે. તો એ આગને ફર્સ્ટ જે આગ લાગી છે એને કેવી રીતે આપણે સામાન્ય આપણે ઘરમાં રહેતા હોય કેવી રીતે આગને કંટ્રોલ કરી શકાય એ પ્રકારનું ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલું છે. અને ખાસ કરીને જે આપણા ભારત દેશનો જે તિરંગો છે, તિરંગાને વોટર સ્પ્રે વડે કેવી રીતે આપણે તિરંગો બનાવવાનો છે તે તિરંગાનું પ્રદર્શન કરવામાં આવે છે અને હાઇડ્રોલિક અને TTL વડે રાષ્ટ્રધ્વજનું ફરકાવવાની પદ્ધતિનું પ્રદર્શન કરવામાં આવેલું છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.